તો મિત્રો સોનાના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। ચૂંટણીનું રિઝલ્ટ આવતા જ સોનાના ભાવમાં થયું છે કંઈક આવું। હમણાં જ સોના અને ચાંદીના ભાવમાં થઈ ગયો છે મોટો ઘટાડો। તો શું રહી આજના સોના અને ચાંદીના ભાવ તેની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સતત એક સપ્તાહથી ચાંદીના ભાવ ઘટી રહ્યા છે। ચાંદી દિવસે દિવસે થઈ રહી છે સસ્તી। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો બજાર ખુલતાની સાથે જ મતગણતરી બાદ ચાંદીના ભાવમાં ફરીથી થયો છે મોટો ઘટાડો। ગુજરાતના શહેરોમાં આજે પ્રતિ કિલોએ ચાંદી વેચાઈ રહી છે 88,000 રૂપિયાના ભાવમાં અને વિથ જીએસટી પાકા બિલમાં 91,600 રૂપિયા રહ્યો ચાંદીનો ભાવ। છેલ્લી 24 કલાકમાં બિલવાળા ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 1,000 રૂપિયાનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો। સસ્તી થઈ ગઈ છે ચાંદી। અને સોનાના ભાવની વાત કરીએ તો આવનારા દિવસોમાં આવી રહેલા અગત્યના ઇન્ફ્લેશન ડેટા પહેલા અમેરિકન ફેડ તરફથી વ્યાજદર ઘટાડવા મામલે કોઈ ચોક્કસ ક્લુ ન મળતા ગભરાટના માહોલ વચ્ચે સોના ઉપર દબાણ। ભારતમાં ચૂંટણીના પરિણામમાં સત્તાધારી એનડીએ ગઠબંધનને ધારી સીટો ન મળતા ડોલર સામે રૂપિયો ધારાશાયી થઈ ગયો। સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ છેલ્લા એક સપ્તાહથી બે તરફી વધઘટનો માહોલ સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે, જે તમે અત્યારે ચાર્ટમાં જોઈ રહ્યા હતા। છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો મતગણતરી શરૂ થતાં જ સોનાના ભાવ ગબડી ગયા છે। $2352 ટોચ ઉપરથી ગબડી સોનું $2324 સુધી આવી ગયું છે। જીએસટી સાથે બિલવાળા સોનાના ભાવમાં 24 કલાકમાં 10 ગ્રામે 300 અને 100 ગ્રામે 3000નો ઘટાડો થઈ ગયો છે। આજે પ્રતિ 10 ગ્રામે બિલ વગરનું સોનું વેચાઈ રહ્યું છે 72,700 રૂપિયાના ભાવમાં અને પ્રતિ 10 ગ્રામે વિથ જીએસટી પાકા બિલમાં સોનું વેચાઈ રહ્યું છે 74,300 રૂપિયાના ભાવમાં। આવી અપડેટ રોજ જોવા માટે વિડીયો લાઇક શેર કરી અને ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।